હું સ્ત્રી છું, મને બોલવાની આઝાદી જોઈએ છે. ધર્મ તને બોલવાનો અધિકાર જ નથી આપતો. મને ભણવાનો અધિકાર જોઈએ છે. સમાજ તને ભણવાનો અધિકાર જ નથી આપતો. તારે ભણવું હોય તો તું 8 સુધી જ ભણી શકીશ. આ કેવો સમાજ છે? મને ભણવાની, બોલવાની, જીવવાની આઝાદી જ નથી દેતો. તને સપના જોવાનો અધિકાર જ નથી. ભગવાને સ્ત્રી અને પુરુષને એક નથી બનાવ્યા, તેથી તને અધિકારો એક ના હોઈ શકે. મને ન્યાય જોઈએ છે. ઊભી થા બેટી, હું તને ન્યાય કરાવીશ. તમે કોણ છો? હું સંવિધાન છું. શું તમે અમારા બધાથી ઉપર છો? હા, હું સમાજ, ધર્મ, પરિવાર બધાથી ઉપર છું. આ બુક છે, આમાં બધા સ્ત્રીના સશક્તિકરણ વિશે લખેલું છે. કર્ણાટકમાં જેમ સ્ત્રી સાથે અન્યાય થાય તેમજ ઘરેલું હિંસા, જાતીય શોષણ વગેરે માટે હેલ્પલાઇન નંબર 181 માં કોલ કરી ન્યાય કરવા નમ્ર વિનંતી. જય હિન્દ. જય હિન્દ.